અંકલેશ્વરની આ યુવતીએ રાજસ્થાનના ઝાલોર પત્રકાર પરિષદ યોજીને બ્રહ્માકુમારી સંસ્થા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેના જણાવ્યા અનુસાર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કિચનમાં સેવા આપતા અમિત નામના વ્યક્તિએ તેમને પ્રસાદમાં કંઈ નશીલું દ્રવ્ય ખવડાવી દીધું હતું. ત્યારબાદ 2 કલાક સુધી તે બેભાન અવસ્થામાં હતી અને હોશમાં આવતા અમિતભાઈ તેની પાસે હતા. યુવતીનો આરોપ છે કે તેની સાથે અધિકૃત કૃત્ય કરવામાં આવ્યું છે અને તેના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી રહી છે. તેની આબુ અને ગુજરાત પોલીસને પણ સહકાર ન આપવાનો અને ફરિયાદ ન લેવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ વધુમાં આરોપ લગાવ્યો કે ઘટના બાદ યુવકે તેને ફોન અને વિડીયો કોલ પર વાત કરવાનું દબાણ કર્યું અને બદનામ કરવાની ધમકી આપી. આ અંગે સંસ્થાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અને પોલીસે ફરિયાદ નોંધવાની અડચણ આવતા મહિલાએ રાજસ્થાનના ઝાલોર પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલો જાહેરમાં લાવ્યો હતો. તેને ભરૂચ સહિતની બ્રહ્માકુમારી સંસ્થાની કેટલીક દીદીઓ તરફથી પણ ધમકીઓ મળતી હોવાનો દાવો કર્યો હતો. આ આરોપો બાદ બ્રહ્માકુમારી સંસ્થા આબુ જ્ઞાન સરોવર ડિરેક્ટર પ્રભા દીદી અને અંકલેશ્વર સેન્ટરના અનિલા દીદી ભરૂચના જાડેશ્વર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંસ્થાએ પોતાના પક્ષ રાખતા જણાવ્યું હતું કે યુવતીએ તેના માતા પિતા સાથે સંસ્થામાં આવતી હતી અને એક્ટ્રેસ હોવાનો રોફ મારી વીઆઈપી એન્ટ્રી અને ટ્રીટમેન્ટ મેળવતી હતી. યુવતીના ચાલચલન યોગ્ય ન હોવા અને સંસ્થામાં ઢાક ધમકીઓ આપતી હોવાની અને આબુ અને અંકલેશ્વર સેન્ટર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. આ જ કારણથી તે સંસ્થાને બદનામ કરી રહી છે. નોંધપાત્ર છે કે આ યુવતી અગાઉ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં કાર સળગાવી દેવાના વિવાદમાં પણ ચર્ચામાં આવી ચૂકી છે. વર્ષ 2024માં પણ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે આ યુવતી વિરુદ્ધ અપશબ્દ બોલવા અને હેરાનગતિ કરવા બદલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અરજી આપવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાન સરોવર સેવક પર લાગેલા તમામ આરોપો ખોટા છે. યુવતી ખોટી એક્ટિંગ કરીને સંસ્થાની છબી ખરદાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે હવે સંસ્થા દ્વારા આબુમાં યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નમસ્તે, હું અંકલેશ્વર સિટીમાં રહું છું. ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી. એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી. પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી. ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા. પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી. અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે. તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે. શું મહિલાના આક્ષેપ શું હતા? મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે, પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી વીઆઈપી ટ્રીટમેન્ટ આપો. પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે એ અમારો કાયદો છે અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા. પણ અમારી સાથે કોઈ કનેક્શન નહોતું. એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો. અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે 2 બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ. એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી. એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા જીઆઈડીસીમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે. ભાઈ, આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે. કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ. એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી હતી અમને લોકોને. ના, એ સંસ્થા સાથે જોડાઈ નથી. એના મમ્મી પપ્પા આવતા હતા.
ના પરમિશન નહીં આપે. એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું, મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો, મને રૂમ આપી શકો છો. એ રીતે પછી એ રીતે એની એ કરીને અમારે જ્ઞાન સરોવરમાં બી એને કોન્ટેક કરીને ત્યાં બી કોઈ ભાઈ અમારા સરસ મજાના ક્લાસ કરાવે છે, તેનો કનેક્શન રાખીને ઓનલાઈન કરીને પછી એ ભાઈને બી ઘણો બધો બદનામ કરેલો છે, કારણ કે પોતે હિરોઈન છે, કોઈ બી જગ્યાએ કોઈ કારસ્તાન કરી શકે એવી છે. આ અમારી ફરિયાદ છે. અગર તમે સરસ રિઝલ્ટ આપો તો તમારી મહેરબાની. એ પોતે હિરોઈન છે, એ પોતે હિરોઈન અને ઘણી બધી નાની ફિલ્મોમાં એને કામ કરેલું છે, ગુજરાતી ફિલ્મમાં. એ બેને આક્ષેપ પણ કર્યા ત્યાં પત્રકાર પરિષદ કરીને કે ભરૂચના કોઈ બેન દ્વારા એને ધમકી આપવામાં આવી. શું કહેશો એના? અમે તો કોઈ ધમકી, અમારી સંસ્થાનો નિયમ છે કોઈને ધમકી ના આપીએ. અમે આવીએ તેને પ્રેમથી બેસાડીએ, પ્રસાદ ખવડાવીએ ને એ અમારો નિયમ છે. હવે એનું માઇન્ડ કઈ પ્રકારનું છે તો અમે કહી ના શકીએ ને ભાઈ. બહાર ફરતા હોય, ફિલ્મ ઉતારતા હોય. કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો છે? આ લગભગ ગયા વર્ષ પણ હતું. તો 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ જેવું આ કહી રહ્યા છો, શું એના પર કોઈ લીગલ એક્શન તમારી તરફથી? અમે તો પોલીસ ચોકી પર એ કર્યું હતું, ફરિયાદ કરી હતી. પછી તે માઉન્ટ આબુમાં જઈને જ એને બધું એનું કારસ્તાન કર્યું. એને કહ્યું હતું ગયા વર્ષે કે હું એનો બદલો લઈશ તમારી સાથે, સંસ્થાનો બદલો. માઉન્ટ આબુ તરફથી કંઈક પોલીસ ફરિયાદ કે કશું કરવામાં આવ્યું છે એના સંસ્થા તરફથી? એ લોકોને લીધે ત્યાં તોફાન કર્યું હતું, તો એ લોકો કર્યું હશે. ત્યાં બી ગયા વર્ષે તોફાન એને ઘણું બધું કર્યું હતું માઉન્ટ આબુમાં બી. લગભગ 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ ત્યાં તોફાન ચાલ્યું હતું. તે લોકોએ બી આટલી મોટી સંસ્થા છે એટલે લોકોએ કઈ બી તો પોલીસમાં કર્યું છે પોતે ફરિયાદો.